હું ગોસ્વામી સંગીતાબેન, જિલ્લા મજદૂર સંઘ જિલ્લા મંત્રી। આજે રોજ અમે 250 જેટલા આશા બહેનો અહીંયા ભેગા થયા છીએ। સરકારની જે આડેધડ કામગીરી સોંપવાની કે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી આશા બહેનોને કરવી છે, પણ આશા બહેનો પાસે મોબાઈલ નથી। કેમ કે આશા બહેનો એવા ગરીબ ઘરમાંથી આવે છે કે જ્યાં એની પાસે કદાચ કીપેડ ફોન અથવા એક ફોનમાંથી એના 5 સભ્ય ફોન યુઝ કરતા હોય, તો અમને લોકોને એવી ચોખ્ખી ધમકી આપી છે કે જો ઓનલાઈન કામગીરી નહીં કરો તો આ મહિને તમારો પગાર નહીં થાય। એટલે જેથી કરીને જામનગરની તમામ આશા બહેનો 250 થી 350 આશા બહેનો અહીં આવી અને અમારા જે MOH સર છે એને મળવા માટે કે સર અમને આ કામગીરી કરવી છે, પણ સરકારને કયો અમને મોબાઈલ આપે। એટલે આ રજૂઆત અમે અમારા ડોક્ટર ગોરી સરને કરી અને ગોરી સર અમને બહુ સરસ જવાબ આપ્યો। એને એમ કીધું કે તમારા જે તમારા માટે અમે જેટલા સારા પોઝિટિવ નિર્ણય લેવાની અમે બાંહેધરી આપી છીએ। અને એ બીજી જ કે અમારે જે જામનગરમાં તમામ આશા નોન સ્લમ અને સ્લમ આશા બહેનો કામ કરે છે, પણ એમાં નોન સ્લમ આશા બહેનોને જે 50% વધારો નથી મળતો, તો એના માટે ઓલું અપવાદરૂપ કે જો સરખું કામ કરતા હોય તો વેતન પણ સરખું મળવું જોઈએ। તો જે 50% વધારો નથી મળતો, તો અમે આજે GR સહિત ડોક્ટર ગોરી સરને રજૂઆત કરી છે કે જામનગરની નોન સ્લમની તમામ આશા બહેનોને જેને 50% નથી મળતો એને 1 એપ્રિલ થી ને પછી એનું ચાલુ કરે, એરિયા સહિત ચાલુ કરે એવી ગોરી સર આગળ રજૂઆત કરી। હું ગોસ્વામી